રોજ સવારે શું નાસ્તામાં બનાવવું? જો આ પ્રશ્ન હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. તો આપણે આજે બનાવશું ઇન્સ્ટન્ટ મેંદુવડા, જેમાં આથો દેવાની પણ ઝંઝટ નથી અને ઇન્સ્ટન્ટ ક્રિસ્પી મેંદુવડા બને છે. તો તે માટે સૌથી પહેલાં એક કડાઈમાં 2 ગ્લાસ જેટલું પાણી લેવું અને તેને ઉકળવા મૂકી દેવું. તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવું, 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ એડ કરવી. તમે આમાં આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો. 1 નાની ચમચી જીરું, 1 થી 2 બારીક સમારેલા લીલા મરચાં એડ કરી સારી રીતે મિક્સ કરી અને આ પાણીને ઉકળવા દેવું. હવે થોડી બારીક સમારેલી કોથમીર એડ કરી તેને ફરી મિક્સ કરી અને પાણી ઉકળે એટલે તરત જ તેમાં 1 વાટકી જેટલો રવો એટલે કે સોજી એડ કરી દેવી. તો સોજી ઝીણી કે જાડી તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે લઈ શકો છો અને તેને સારી રીતે મિક્સ કરી દેવું. જો જરૂર જણાય તો થોડું બધું પાણી પણ તમે આમાં એડ કરી શકો છો અને તેને સતત ચલાવતા રહી અને આ મિશ્રણ છે એ થોડું ઘટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું છે. એટલે કે આ મિશ્રણનું ડો રેડી કરી શકાય એટલું ઘટ થવું જોઈએ. તો હવે આ મિશ્રણ સારી રીતે કૂક થઈ ગયું છે. ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ મિશ્રણને ઠંડુ થવા મૂકી દઈએ. મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં 1 થી 2 ચમચી શીંગ તેલ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાંથી થોડો નાનો પોર્શન લઈ અને આ રીતે તેનો બોલ બનાવી દેવો અને ત્યારબાદ તેમાં આ રીતે આંગળી વડે નાનો હોલ પાડી અને મેંદુવડાનો શેપ આપી દેવો. તો તમે ઈચ્છો તો આની ટીકી પણ બનાવી શકો છો. તો આ રીતે મેં બધા મેંદુવડા રેડી કરી દીધા છે. 1 કપમાંથી 10 થી 12 નંગ મેંદુવડા રેડી થાય છે. હવે ગેસ ઓન કરી અને કડાઈમાં તેલને ખૂબ સારી રીતે ગરમ કરી દેવું અને ત્યારબાદ તેમાં મેંદુવડા તેમાં તળવા મૂકી દેવા. તો આ મેંદુવડા છે એ ખૂબ ગરમ તેલમાં જ તળવા, ધીમા તાપે નથી તળવાના અને થોડી વાર તેને તળવાના. ત્યારબાદ આ રીતે ચમચા વડે ઉપર નીચે ફેરવી અને ખૂબ સારા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ તેને બહાર કાઢી લેવા. તો તૈયાર છે ક્રિસ્પી ગોલ્ડન મેંદુવડા, જે ખૂબ જ ઝડપથી બની જાય છે. તો આ રીતે બધા મેંદુવડા તળી લેવા. તો મેંદુવડાની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો અને આવી જ રેસીપી જોવા માટે યુટ્યુબમાં રશ્મિ પોમલ કિચનને સબસ્ક્રાઈબ કરો. જો તમે ફેસબુકમાં જોતા હો તો રશ્મિ સોનીને ફોલો કરો. રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હવે આ મેંદુવડાને આપણે ગ્રીન ચટણી અથવા તો સંભાર જોડે એન્જોય કરી શકાય છે. તો મેં અત્યારે ગ્રીન ચટણી રેડી કરી છે, તેના વડે સર્વ કર્યું છે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.